બધો સામાન બધો પેક કરી અને ભાઈએ જવાનું છે. તો આ બધો સામાન અત્યારે બેન ને બધો પેક કરી આ ગોદરા ને એવું અને ટ્રેક્ટર લગાડી દીધું છે કે ટ્રેક્ટર લઈને જવાનું છે વાડીએ. કેમ કે મમ્મીનો પગ હાજો થઈ જાય ત્યાં લગી જવાનું વાડીએ અને બધો સામાન ભરાઈ ગયો અને આપણે હવે જવાનું છે. તો હવે આપણે સામાન બધો મસ્ત બધો ભરાઈ ગયો છે ને પપ્પા અને બેન બે જાય છે ગાયું લઈને. હવે તો હલો હવે કાયકા જવા દે વાડીએ. આપણે ગયા છીએ વાડીએ અને હવે રેવા જ વાડીએ એટલે જો હવે બધો સામાન અમે ભરી લીધો છે ટ્રેક્ટરમાં. અમારા મોટા પપ્પા આવી ગયા છે, ધીરુ પપ્પા. હવે તો ફૂલ મોજ જ આવવાની છે વાડીએ કાયમ કે ધમાકેદાર ને મસ્ત મસ્ત આપણે વિડીયો બનાવવાના ચાલુ થઈ જાય. હા સાતો મજા આવે કા હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધા. જય માતાજી, જય દ્વારકાધીશ. અને વહેલા વહેલા તો નથી ઉઠ્યા, કાયમ મોડું થઈ જાય છે. અને અત્યારે અમારે જવાનું છે વાડીએ કે બધો સામાન બધો પેક કરી અને વાડીએ જવાનું છે. તો આ બધો સામાન અત્યારે બેન ને બધો પેક કરી આ ગોદરા ને એવું અને ટ્રેક્ટર લગાડી દીધું છે કે ટ્રેક્ટર લઈને જવાનું છે અમારે વાડીએ કે રેવા હોઈ જવાનું છે ત્યાં થોડોક ટાઈમ કે મમ્મીને પગને બધી કમ્પ્લીટ થઈ જાય ને તાવથી ત્યાં રહેવા વહી જવાનું છે. પછી પાછા આપણે ગામમાં વહી આવવાનું જ છે. અને બસ તાવતીનું અત્યારે ખાલી પેકિંગ થોડી ઘણી કરી લઈ તો ત્યાં વાડીનું કામ હોતે થાય ને એવું બધું થાય. તો બસ હવે વાડીએ વહી જવાનું છે. તો વિડીયોમાં જ બધા કન્ટિન્યુ બહીને રહેજો. અત્યારે તો બધી જો હજી ભરવાનું હાલે છે, લુગડા હકેલે છે ને લુગડા ભરીશી ને એવું કરવીશી. મારા લુગડામાં ટપમાં છે, મારા લુગડા હોતે ભરવાના છે ને એવું બધું છે. તો વિડીયો કન્ટિન્યુ બધા બહીને રહેજો. અને હવે ખાયા ખાય ને બધો સામાન પહેલાં ભરી લઈ ટ્રેક્ટરમાં અને પછી ભાગી વાડીએ. તો ફેમિલી જવા બધાને જય માતાજી. અને હવે આપણે જવાનું છે વાડીએ. કેમ કે મમ્મીનો પગ હાજો થઈ જાય ત્યાં લગી જવાનું હોય વાડીએ અને બધો સામાન ભરાઈ ગયો હોય અને આપણે હવે જવાનું છે. તો હવે આપણે જાય ને બતાવી જો ટ્રેક્ટર ભરાઈ ગયું છે, બધો સામાન ભરાઈ ગયો છે ને અમારા બેન જો અહીંયા ઊભા છે. તારે આવવાનું? કઈ આવવાનું તો હોય જ ને. હા તો હવે હમણાં અમે ઘડીક પછી ભાગી હવે ઘરે. તો ફેમિલી જો હવે સામાન બધો ભરાઈ ગયો છે, જોઈ લ્યો. સામાન બધો મસ્તનો બધો ભરાઈ ગયો છે ને પપ્પા અને બેન બે જાય છે ગાયું લઈને. હવે તો હલો હવે કાયકા જવા દે વાડીએ આપણે અને પછી મમ્મીને પાછા આપણે લેવા આવશે. પહેલાં હે ને આ બધું મૂકતા આવી, બધું સામાન મૂકી આવી. અને વરસાદ આવે એવું થઈ ગયું છે, વાતાવરણ બગડી ગયું છે. તો હવે હે ને કાયકા ભાગવા માંડી વાડીએ. તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ વાડીએ અને હવે રેવા જ વાડીએ એ પછી. એટલે જો હવે બધા સામાન અમે ભરી લીધો છે ટ્રેક્ટરમાં. અમારા મોટા પપ્પા આવી ગયા છે, ધીરુ પપ્પા. અને હવે તો અહીંયા ફૂલ મોજ જ આવવાની છે વાડીએ કાયમ કે ધમાકેદાર ને મસ્ત મસ્તના બધા આપણે વિડીયો આપણે બનાવવાના ને એવું બધું ચાલુ થઈ જાય. કાબેન હા રેવા વહી આવ્યા. હા સારું ને. તો જો હવે પપ્પાને એ ગા ને એવું લઈને આવે છે વાડીએ. તો બધે સામાન છે એ સામાન પેલા છે ને બધે ઉતારી લઈને આ બધું છે ને વરસાદ અત્યારે અંધાર્યો છે, વરસાદ ફૂગી જાય એટલે કાંઈ ઉતારી લઈ બધું. ફેમિલી જો હવે બધું સામાન બધું ટ્રોલીમાંથી ઉતારી લીધું છે અને બધું અહીંયા રાખી દીધું છે અંદર હોયડીમાં. તો બધું અહીંયા ભરી દીધું છે. હવે બધું ગોઠવવાનું ને એવું છે ને. તો વાડીએ અહીંયા લાઇટ નથી પહેલાં તો, એટલે પેલા છે ને હું લાઇટનું ચેક કરી આવું, લાઇટ છે કે નહીં જોઈ આવું પેલા. તો ફેમિલી જો અમારી ગાય હોતે આવી ગઈ છે. એને આ જ બાંધી દો પપ્પા, આ બાંધી દો. હાલે આમાં આમાં હે ને ખાતા રાખશે ટોલીમાં. તો ભાઈ અમારે જો ગાય હોતે આવી ગઈ છે અને આ વાસળી લઈને આવી બેન. થાકી ગયા. તો અમારી વાસળી આવી ગઈ છે. હવે તેને આમ પછી જ આમ લીલું લીલું બધી થઈ ગયું ને આમાં ગમે ત્યાં બાંધી દે ને તો એટલું સૈરા રાખશે. તો બસ જો વાડી આવી ગયા છે બધા અને મમ્મીને લેવા જવાના છે. તો કાંઈક નક્કી કરશી કે એમાં લેવા જવાનું થાય. ટ્રેક્ટરમાં જ ન આવે, ગાડીમાં ન આવે, કાં ફોર વ્હીલમાં કાં ગમે કંઈક કરશી એમ ગોઠવીશી. હવે તો હાલો બધા ભેગા થાય પહેલાં તો અહીંયા વાડીએ. તો ફેમિલી જો આપણે વાડીએ બધું મસ્ત મસ્તનું બધું થવા માંડ્યું છે કમ્પ્લીટ. અત્યારે જો આવી રીતના અમારે રાંધવાનું છે, જમવાનું તો આવી રીતે આમ જ બનાવવાનું છે અત્યારે ગેસ ઉપર. પછી ચૂલો ને એવું બધું માંડવાનું એ માંડી દે. અને આ ઘરમાં જો પંખો ફિટ થઈ ગયો મસ્તનો.
બાઈને જાય અને મમ્મીની લગભગ 12 સાડા 12 વાગે આવી જાય અને અહીંયા અમારે ગા નહીં બાંધેલી કા ગૌરવ અમારે વાસળીને તો ફરવતું નથી અહીંયા આમ કે આમ ફરવે પણ આમ નવું લાગે ને એટલે બેસી ગઈ કા અહીંયા મજા નથી આવતી બીજું કંઈ નથી એને નવું લાગે છે જ તો બસ જો આજ વાડીએ પહેલો દિવસ થઈ ગયો છે અમારો અને બસ અચાનક વાડીએ આવવાનું કારણ જ આ હતું કે વાડીએ કામ ને એવું બધું ન થતું ને એની હિસાબે કે વાડીએ કામ એવી રીતના કે જો અહીંયા ખડ ને આમાં ખડ બધી થઈ ગઈ છે માંડવીમાં ખડ થઈ ગયું છે ને આવું તો એ બધું નીંદવાનું ને એવું બધું કરવાનું કામ હોય તો વાડીએ 2 જણા આવે કે 3 જણા આવે તો એટલું કામ તો ન થાય પણ વાડીએ આમ બધા હોય ને તો મમ્મીને ગમીને અહીં બાઈને આપણે ખાટલો અહીં રાખી દઈને તો મમ્મી અહીં બાઈને બધું આમ જોયા રાખે ને કંઈ કામ હોય તો હાથ મારી દઈએ ફોન કરી દઈએ તો આપણે વહી આવી એક તો આપણે કેળો એવો અને બીજા નંબરમાં આપણે પાછું ઘરે જવું ને એવું બધું કરી રાખવું ને 2 જણાને ત્યાં રહેવું પડે મમ્મી પાસે એટલે મમ્મી હાલતા ના થઈ જાય તો સુધી આપણે વાડીએ રહેવાનું છે અને બસ આવું નીંદવાનું ને એવું કામ હોય વાડીનું બસ એ જ આપણું રિઝલ્ટ છે બાકી આપણું કાંઈ કારણ નથી કે વાડીએ શું કામ રહેવા આવ્યો અચાનક વાડીએ રહેવા આવવાનું કારણ જ આ હતું કે મમ્મીને પગનું ઓલું છે એટલે તાવથી આપણે રહેવાનું છે પછી વહી જવું છે ઘરે તો બસ જો અમારે તો આવી રીતના આમ હાલ્યા રાખે છે અને જો અત્યારે લાગે કેવું મસ્તનું માંડવી થઈ ગઈ મસ્તની અત્યારે ગાયો અહીં બાંધી છે અને બેન અંદર જમવાનું બનાવે છે તો હાલો હવે મમ્મીની એવું કંઈ આવે જોઈ આપણે કેટલા વાગે આવે છે તાવથી તો ફેમિલી જો હવે અત્યારે અમારે બધું રાંધવાનો કાર્યક્રમ થઈ ગયો ચાલુ કબેન મજા આવે હા હોય કઈ શાક થઈ ગયું ને રોટલા કરવાના આવે બસ પૂરું વાહ પછી આ બધું મૂકવાનું મમ્મી નીતા તો આવી જાય કા હા તા તો આવી જાય ખાવાનું તાણું થઈ જાય તો જમવાનું થઈ જાય ને બધું જો અત્યારે અહીં રાંધવાનું કમ્પ્લીટ સારું છે તો જોયો મમ્મીની કેટલી વારમાં આવે છે અમારે વાસળી જ રાઈડ થઈ છે વે કર્યા થઈ છે જોજો હાલ વિડીયો ચાલુ છે ને એની હિસાબે અત્યારે બોલતી નથી બાકી બે જાયમી જ હતી ચાલો હવે મમ્મીની કંઈ આવે છે હજી પપ્પાને ફોન કરી ગયા હું કહે છે હું નહીં અમારો રોડ કાંઠો છે અહીંથી રોડ હમો ચોખ્ખો દેખાય તો બસ હવે જો હવે જમવાનું બની જાય ને મમ્મીને હવે કંઈ આવે ફોન કરી આપણે ફેમિલી જો હવે આવી ગયા કામી આવો વાડી આવી ગયા હવે વાડી કાઈ બધા કામ તો કરે મારી માં કોઈ કામ નથી થતું કા તઈ હું જો રંધાઈ ગયું હા પલળી ગયું શું કરવું તારે પપ્પાને પાણી ઉડાડું તને ઉડાડું ના ન ઉડાડે એવું ન કરાય ના હોય અમારા કેમ આમાં બેન અમે ના છોકર પાડે બુદ્ધિ હે કા પણ બેન ના પાડે એ બરોબર છે હાલો તો જમવા બેસવાનું છે કાં મમ્મીને અંદર લઈ લઈને જમવા બેસી જાય ફેમિલી જો હવે અમે જમવા બધા બેસી ગયા છીએ બપોરા કરવા આ જો વાડીએ રોટલા બનાવ્યા વાડીએ શાક બનાવ્યું અને ડુંગળી બટાટાનું શાક બનાવ્યું છે બેને કવેન અને મમ્મી બાઈને ખાવા બેસી ગયા છે બધા અહીંયા ખાવા બેસી ગયા છીએ અમે કેટલા દી પછી આજ વાડીએ ખાવા બેઠા છીએ હવે જમવા બેસી ગયા છીએ જમી લઈને એવું બધું કરી લઈ તો ફેમિલી જો ઘડીક વાર નીંદર સડી ગઈ હતી બધા સુઈ ગયા હતા તો બધા હે ને સુઈ ગયા હતા નીંદર કરી લીધી બધાએ અને આવું બધા ઉઠી ગયા છે ને આવું બધું કામકાજ સાથે ચાલુ કરી દેવાનું છે સાફ સફાઈ ને બધું થોડું ઘણું બાકી છે ઓસરીમાં એ કરવાનું છે ને બેન તો ક્યાં જવું હોય જોવો ને બેરલ ભરવાનું નથી એ બેરલ અંદર રાખવાનું છે એમાં કાંઈ વજન નથી હું એક અહીંથી છે ને ઉપાડી દેતો એવું છે અને અમારી વાસણીમાં છે સરે હે ત્યાં ખાય છે એવું બધું છે તો હવે કાયા ને એનો તો ચા પીવો છે તો વાડીએ ને વાડીએ દૂધ ન હોય એટલે છે ને અમારે અહીંયા ચા બનાવવાના છે ચા કેવો બને નહીં તો જોજો દૂધ નથી
એમનો તોય શાક બનાવવાનો છે. તો વિડીયોમાં બધા જોઈ રાખજો. હમણાં શાક મેલે જો. તો ફેમિલી જોવો કે અમારો આ વાડીનું તમને કીધું હતું ને વાડીનો શાક. આ અમારો વાડીનો શાક. દૂધ ભૂલી ગઈ ઝીણકા બેન થોડો મજા આવે આ શાક. આ શાક તો મજા આવે. હવે તો કે ને કે મજા આવે એમ. કા દૂધ ભૂલી ગઈ હતી તે. હા કેવડું હંભાઈ મે કેવડું હંભાઈ એકવાર આ શાક આ ફૂલકડી આ શાક જેવી થોડી મજા આવે. કોને ભાવે હવે ઈ તારે પીવો પડે ને ભાઈ. કડવો હે. લીંબોળીના પાન જા મારે હું કામ તારે જ પીવાનો હોય. ઢોરાવાનો દરજા. હવે ખાતો હું નહીં પાછો મેલ દઈશ. પપ્પાની નહીં પી શકે તો કંસો લાગશે હાલો માર તો નથી એને પીવો. રોકી ચા થઈ ગયો મસ્તીનો પી લઈ કાંઈ. તો ફેમિલી જો હવે અત્યારે અમારે અહીંયા ખાડો કરી છે કે અમે આજ પપ્પાએ છે ને આજે રોપડો લીધો હતો. તો લીંબોરીનો રોપડો લીધો ને તો રોપડો અત્યારે વાવવાનો છે બરાબર. આમ જો લીંબુ. હા આમાં જો આવડું છે ને તો એમાં અત્યારથી આવડા લીંબુ છે. પણ આ લીંબોરી કેવડી મોટી થઈ આપણા વિડીયોમાં મેં જે આપણે વાડીએ ગયા હતા ને પણ ત્યાં લાગત આપણે કીધું હતું કે આમાં લીંબુ આવે લીંબુ જ ના આવ્યો. આમાં અત્યારથી લીંબુ આવવા માંડ્યા. અને આ લીંબોરી એક અલગ છે કે આમાં કાંટા નથી આવતા. પપ્પા લઈ આવ્યા ને કાંટા વગર લીધી કાવ. કાંટા વગરની લીંબોળી. આમાં જેમ કાંટા હોય ને આમાં એવા કાંટા ન આવે ક્યાંય. અને અત્યારથી લીંબુ આવે ને એવું બધું છે. તો બસ જો હવે એને વાવવાનું છે તો હવે વાવી દઈ આ લીંબોરીને. જોઈ લ્યો તમે બધા કેવી છે આવી લીંબોરી છે. ચાલો આને વાવી દઈ કાંઈ કા બેન જો પાવડો ને તગારું લઈને આવી ગઈ છે. ખોદીને એટલું ભરી જ લે પછી થોડી નાખી દે. વાવી દઈ. જો ફેમિલી વરસાદ થોડોક આવી ગયો હે તો આમ જો જે અંધારું હોય ને થોડો આવી ગયો હે ભીના જેવું થઈ ગયું હે ને આપણે કરી નાખ્યું છે બધું સાફ અને બધું ગોઠવી નાખ્યું છે. તો આ બધા બેહી ગયા છે. બધા બેહી ગયા છે. અમે તો મમ્મી જો લહણ ખોલાય ને બેહી ગયા છે. આ બધું ચોખ્ખું કર્યું ને થાકી ગયા બધા બેહી ગયા. અને જો આ બધું સાફ કરી નાખ્યું. અહીંયા ઘરમાં બધું ગોઠવી નાખ્યું હે. સુલો એ આર્યો હજી ઓલો સુલો તો બાકી છે. બધું ગોઠવી નાખ્યું ને બેન ની બધા બેહી ગયા નવરા ભાઈ ની નવરો. બેન ને કઈ કામ હોય નહીં ઝીણકા બેન ને હા એટલે આપણે બધું કરવાનું હા હોય, આપણે જ કામ. કરવાનું હોય એ તો હું વિડિયો ઉતારું એટલે કામ ન કરું. હમણાં પાછું કામ વર્ગીશ એટલે કોઈ દેખાડશે નહીં એટલે તમને એમ થાય કે બધા કે આ કામ નથી કરતી એમ. નથી કરતી કામ ન કરતા જ ન જ કરવાનું કે કામ. તો બસ આવી તો જાઓ ફેમિલી હવે ગા દવા મહિના છે. મીરાબેન ને પપ્પાની બે ગાય દોવે છે. તો બેન નો હાથ દુખે છે બહુ થઈ આમ એવી રીતના આમ કર્યા જ રાખતી હોય એમ કર્યા જ રાખતી હોય આજકાલ લાગતા હોય એમ. તો પપ્પાની બે ગા ધોવે છે અને આ મમ્મી આયા હુતા હે નહીં ને આમ જો વરસાદ આવી ગયો હે તે બધું ભીનું ભીનું કરી નાખ્યું હે ને હવે આપણે બેઠા છીએ. તો હવે ગા દોઈ લે પપ્પાની. તો હવે દોઈ લે ગા નકર વટેક છે વળી બોલ બોલ બહુ કરીને એટલે. તો ફેમિલી જો હાઈન પડી ગઈ છે મસ્તની જો. અને અત્યારે ગામમાં ગયો તો મારી ગાડીમાં પંચર પડ્યું તો અત્યારે પંચર વાળા ભાઈને ત્યાં મૂકીને આવીને મેં કીધું તમે પંચર કરી રાખજો કાલ સવારે લઈ જાય એટલે કાલ સવારે તો પાછું ગામમાં જવાનું થાય દૂધ દેવા એટલે. તો બસ જો વાડીએ હવે પૂગી ગયા છીએ ને હવે બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે. તો મળી પાછા આપણે એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.